કચ્છના સરહદી એવા લખપત તાલુકામાં જોઈએ તેવો વિકાસ થયો નથી. સરકારના ચોપડે તાલુકો વિકાસશીલ છે, પરંતુ પાયાની સુવિધાનો અભાવ છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પર સૌની નજર હતી. આજે સવારે દયાપર મોડલ સ્કૂલમાં મતપેટીઓ ખુલી ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. માતાના મઢ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1માં નુકસાનાબેન કુંભારને 47 જ્યારે તેમના હરીફ મિત્તલબેન રાજગોરને 73 મત મળતા વિજેતા જાહેર થયા હતા. વોર્ડ નંબર 2માં રામજીભાઈ બાંભણિયાને 190 જ્યારે શામજીભાઈ ગોરડિયાને 99 મત મળતા હાર ખમવી પડી હતી. જ્યારે વોર્ડ નંબર 4ના આઈસાબેન સૈયદને 148 અને તેમના હરીફ જેનાબાઈ લુહારને 94 મત મળ્યા હતા. આ તરફ અન્ય વોર્ડની ગણતરી ચાલુ છે. બરંદા ગામના સરપંચ તરીકે નથુભાઈ રબારીનો વિજય થયો હતો. વોર્ડ નંબર 3માં વાછિયા મહેશ્વરી 70 જ્યારે પરમાબાઈ મહેશ્વરીને 139 મત મળતા વિજેતા થયા હતા. નારાયણ સરોવરના વોર્ડ નંબર 3માં મરિયમબાઈ કુંભારને 125, નૈનાબેન ગુસાઈને માત્ર 20 અને નોટામાં 4 મત પડ્યા હતા, જેથી મરિયમબેન વિજેતા થયા હતા. વોર્ડ નંબર 2માં હેમાબેન મહેશ્વરીને 41 અને પ્રભાબેન મહેશ્વરીને 84 વોટ મળતા વિજેતા થયા હતા. આ તરફ વોર્ડ નંબર 5માં યોગેન્દ્રસિંહ રાણાને 87, ઈલાબેન ડવડેચાને 17 અને કેતનભાઈ જોશીને 43 મત મળતા યોગેન્દ્રસિંહને વિજેતા જાહેર કરાયા હતા. દોલતપુરમાં વોર્ડ નંબર 3ના હાસન સુમાર સુમરાને 40 જ્યારે હરીફ કરણદાન શંકરદાન ગઢવીને 28 મત મળ્યા હતા. તો વોર્ડ નંબર 7માં અજય પટેલને 70 વોટ મળતા જીત મેળવી હતી, કારણ કે હરીફ ઉમેદવાર સુનિલ પટેલને 38 વોટ જ મળ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 8માં દેવાભાઈ રબારીને 58 વોટ મળ્યા હતા. હરીફ પ્રવીણ ચાવડાને માત્ર 13 જ મતદારનું સમર્થન મળ્યું હતું.